શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 70 આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદવત તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે ન શાંતિમાપ્નોતિ ન કામકામી આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમ આપઃ પ્રવિશન્તિ યદ્વત તદ્વત કામાઃ યમ પ્રવિશન્તિ સર્વે સહ શાંતિમ આપનોતિ ન કામકામી. આ બધી સંધિ છૂટી પાડી. યદ્વત આપઃ આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમ પ્રવિશન્તિ. યદ્વત જેવી રીતે, યદ એટલે જે, વત રીતે, વત એને કહેવાય પ્રત્યય. વત એટલે એવી રીતે, એવો અર્થ થાય. એવું આશ્ચર્યવત એવું આવેલું, આશ્ચર્ય રીતે. વત જ્યાં જ્યાં લાગે પાછળ એટલે એવી રીતે. એમ આપહ પાણી. અરે વાહ. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમ. આપૂર્યમાણમ એટલે બધી બાજુથી ભરેલો, અચલ પ્રતિષ્ઠમ એકદમ સ્થિર એવો સમુદ્ર. બધી બાજુથી ભરેલો હોય ને, તળાવ ખાલી થાય, સમુદ્ર ખાલી થાય, એવા સમુદ્રમાં પ્રવિશન્તિ પ્રવેશે છે. જેવી રીતે સમુદ્રમાં પાણી પ્રવેશે છે, તદ્વત તેવી જ રીતે, યદ્વત જેવી રીતે, તદ્વત તેવી રીતે, સર્વે કામઃ યમ પ્રવિશન્તિ બધા જ કામો ભોગો યમ જેની અંદર પ્રવેશે છે, સહ શાંતિમ આપનોતિ તો પણ એટલે તેવી રીતે એ પ્રવેશે છે તે શાંતિમ આપનોતિ શાંતિ પામે છે. એવો જે પુરુષ છે એની અંદર આ બધા ભોગો, એવો કોઈ પુરુષ કોણ? સ્થિતપ્રજ્ઞ. એની અંદર સમુદ્રમાં જેમ ગમે તેટલું પાણી જાય નદીઓનું, સમુદ્ર એવો ને એવો જ રહે. વરસાદનું પાણી તળાવમાં આવે તો તળાવ છલકાય, જોયું છે ને, ઉભરાય. ગમે તેટલું મોટું સરોવર હોય, તળાવ હોય તો એ ઉભરાઈ જાય ઘણો વરસાદ પડે તો. વડોદરામાં આજવા સરોવર ઉભરાય પછી પૂર આવે છે ને વિશ્વામિત્રમાં, ખબર છે? ગમે તેટલો મોટો ડેમ હોય ભરાઈ જાય પછી એના દરવાજા ખોલવા પડે. જોયું છે? નર્મદાની ભરાઈ જાય છે, ફૂલ પાણી આવી જાય પછી ટીવીમાં બધા બતાડે આ ડેમ આટલો ભરાઈ ગયો, પછી એમાંથી પાણી છોડે. કેટલી બધી નદીઓ આખા જગતની અંદર છે, બધી જ નદીઓ પાણી ક્યાં ઠાલવે છે? સમુદ્રમાં. સમુદ્ર ઉભરાતો નથી કે એનું સ્તર ઊંચું પણ આવતું નથી, જે છે એ જ સ્તર રહે છે. એ તો વાત છે. એવું કે છે સ્થિતપ્રજ્ઞ પુરુષ એવો હોય કે એની અંદર બધા જ ભોગો આવે તો એ આમ અંદર બધા જ ભોગ આવીને શાંત થઈ જાય. બધું પાણી જેમ સમુદ્રમાં જઈને શાંત થઈ જાય એમ સ્થિતપ્રજ્ઞ પુરુષમાં બધા ભોગો જાય પછી શાંત થઈ જાય. એ પુરુષ છલકાઈ ના જાય. રામની આપણે વાત કરીએ ને કે રામને રાજ્યાભિષેક થવાનો હતો તો રામ છલકાઈ ના ગયા, ઓહો કેવી મજા આવી ગઈ, એમ કાલથી આપણે રાજા થશું, એવું થયું એને? એવું ના થાય એને.
ન કામ કામી. પણ જે ભોગી માણસ હોય ને એને આવું કાંક મળનારું હોય ને તો એ ભૂસકા મારવા માંડે. મજા આવી જાય. આપણે ઘરે ખાલી ગાડી નવી આવે ને તો આપણે આમ જમીનથી જરાક અદ્ધર હાલી કે નહીં, મજા આવે ને. એને એવું ના થાય કોઈ દિવસ. ખબર પડી ગઈ શ્લોકમાં? એટલે કેવા બનવાનું? સ્થિત પ્રજ્ઞ બનવાનું, એમ ગીતા સમજાવે છે. ઇતિ.